અમારી મુખ્ય માંગણી એવી છે કે કામરેજ વિસ્તાર 3 લાખની વસ્તી છે અને હજુ પણ ગ્રામ પંચાયતની અંદર છે. ગ્રામ પંચાયત 3 લાખની વસ્તીને કોઈ પણ પ્રાથમિક સુવિધા આપવા માટે સક્ષમ નથી. એટલે અમારા વિસ્તારને મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે, કારણ કે સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારને અડીને અમારો વિસ્તાર આવેલો છે. કામરેજ વિસ્તારની વસ્તી 3 લાખની છે અને સુવિધા 10,000ની વસ્તીને મળતી હોય એટલી જ સુવિધા મળે છે. કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા નથી. એક પણ જગ્યાએ ગટર લાઇનનું વ્યવસ્થિત આયોજન નથી થયું, એટલે જાહેર માર્ગો ઉપર ગટરો ઉભરાય છે. સોસાયટીઓની અંદર ગટરના પાણી ઘૂસી જાય છે. એક પણ રોડ રસ્તા સારા નથી, બધા રોડ રસ્તા તૂટી ગયેલા છે. ગ્રામ પંચાયત હસ્તકના જેટલા રોડ રસ્તા છે એ બધા રસ્તા ઉપર ગેરકાયદેસર બાંધકામ અને દબાણ થવાથી એ રસ્તા તદ્દન બંધ હાલતમાં છે. આરએનબી હસ્તકના જેટલા રોડ રસ્તા છે એ રસ્તા તૂટેલા છે. એની ઉપર સ્ટ્રીટ લાઇટની કોઈ વ્યવસ્થા થઈ નથી, કારણ કે આરએનબી એવું કહે છે કે અમારામાં સ્ટ્રીટ લાઇટ આવતી નથી અને ગ્રામ પંચાયત એ સુવિધા આપવા માટે સક્ષમ નથી. આ સિવાય પીવાના પાણીની સમસ્યા છે, રખડતા ઢોરની સમસ્યા છે અને લોકોને જાહેર પરિવહનનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે.